હાલો બાળકો, ડેલ્ટા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાનું છે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ છે ચાલો ઇતિહાસ જાણીએ। બરાબર, ઇતિહાસ તો કે જે ભૂતકાળમાં જે બનેલી બધી ઘટનાઓ, પણ આ જે ભૂતકાળ છે તો કે હજારો વર્ષ જૂનો છે। બરાબર, ઇતિહાસ જે આપણી જે રામાયણ છે, જે આપણી પૃથ્વી ઉપર જે બધા દેવી દેવતાઓ થઈ ગયા, બરાબર, એના વિશેની જે માહિતી છે। પછી તમે ઘણીવાર પિક્ચર જોતા હશો કે જે આપણે આવે છે મોહેંજો-દારો, બરાબર, એના વિશે જે તમે પિક્ચરમાં જે બધી માહિતી છે તો એ બધી ઇતિહાસને લગતી માહિતી છે। અને આપણો જે ઇતિહાસ છે તો કે ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, બરાબર, કોઈ 100, 200 કે 300 વર્ષ જૂનો નથી। એટલે ઇતિહાસ એટલે તો કે ભૂતકાળ, જે પ્રાચીન સમયમાં ઘણી બધી બની ગયેલી ઘટનાઓ। આપણા જે ઘણા બધા એવા મંદિરો છે, બરાબર, કે જેને આપણે દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ, જેમ કે બરાબર ગીર સોમનાથમાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર છે, બરાબર। એ જ રીતે આપણે મોઢેરા જઈએ તો કે મોઢેરા સૂર્ય મંદિર છે, બરાબર। તો કે જે બધા હજારો વર્ષ જૂના મંદિરો છે કે જેના દ્વારા આપણે પ્રાચીન સમયની બધી માહિતી આપણે એના દ્વારા મેળવી શકીએ છીએ। તો એના હિસાબે આપણે આજે પેલા પાઠ વિશે શીખીશું કે ચાલો ઇતિહાસ જાણીએ। સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે, બરાબર। જે આપણું જે સામાજિક વિજ્ઞાન છે શેના વિશે માહિતગાર કરે છે કે મનુષ્યના સામાજિક વિશ્વથી, બરાબર, કે મનુષ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કેવી રીતના પોતે રહેતો, પોતાનું જીવન કઈ રીતે જીવતું, આ બધી માહિતીથી આપણે સામાજિક વિજ્ઞાન વિષય એ માહિતી પૂરી પાડે છે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનો જાણકારી આપે છે, બરાબર। આપણું જે સામાજિક વિજ્ઞાન એ કોના વિશે જાણીતી હતું કે ભૂગોળ। ભૂગોળ એટલે તો કે ધરતી વિશે, બરાબર। જે ગુજરાત હોય કે ભારત હોય કે આખો જે વિશ્વ હોય, બરાબર, એની ભૂગોળ કઈ રીતે છે, બરાબર। તો કે એક જગ્યાએ સરખી જમીન નથી, ક્યાંક બરાબર ઊંચા ઊંચા પર્વતો હોય, ક્યાંક ઉચ્ચ પ્રદેશો હોય, ક્યાંક રણ પ્રદેશ હોય, ક્યાંક દરિયા કિનારો હોય। તો આ શું થયું તો કે ભૂગોળ। તો આના વિશેની માહિતી આપણે શેના દ્વારા મળે છે તો કે સામાજિક વિજ્ઞાન દ્વારા। પછી તો કે સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, આપણી જે બધી સંસ્થાઓ હોય, બરાબર, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, બરાબર, વિધાનસભા છે, બરાબર, દિલ્હીમાં જાય તો કે આપણી સંસદ ભવન, આ બધી આપણી શું થઈ તો કે સામાજિક પરિસ્થિતિ અને આપણી બધી સંસ્થાઓ, બરાબર, શાળાઓ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, આ બધીની માહિતી આપણે ક્યાંથી મળે તો કે સામાજિક વિજ્ઞાનમાંથી। પછી તો કે રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનો, બરાબર, આપણી જે બધી રાજકીય પ્રવૃત્તિ જે આપણા બધાય, બરાબર, જે બધા મંત્રીઓ હોય, આપણા જે બધા ચૂંટાયેલા હોય, બરાબર, કઈ રીતે પ્રવૃત્તિ પોતાનું કામ કઈ રીતે કરવાનું છે, બરાબર, કારોબારી સમિતિ, જે કોઈ પણ તલાટી મંત્રી હોય કે તમારા ગામનો સરપંચ હોય, આ બધી પ્રવૃત્તિ કેવી થઈ તો કે રાજકીય પ્રવૃત્તિ, ક્યાં ક્યાં એના પ્રકારના કામો કરવાનો એ બધી માહિતી આપણે શેમાંથી મળશે તો કે સામાજિક વિજ્ઞાનના વિષય માહિતી। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, બરાબર। આ ઇતિહાસ જે વિષય છે એના સિવાયના જે બધા વિષયો છે, બરાબર, એ અત્યારનો વર્તમાનનો જે સમય છે એના વિશેની આપણને માહિતી આપે છે કે ઇતિહાસ એક જ એવો વિષય છે કે જે આપણે પ્રાચીન સમયની જે બધી ઘટનાઓ કે જે બધી સામાજિક જીવન, રાજા રજવાડાઓ કઈ રીતે લોકોનું જીવન હતું, કઈ રીતે એનો પહેરવેશ હતો, એની રહેવાની રીતભાત કેવી હતી, આ આપણે એક ઇતિહાસ વિષય દ્વારા જ આપણે શીખી શકીએ છીએ। બાકી જે સમાજ વિજ્ઞાનનો છે, બરાબર, એ આપણે અત્યારના સમયની માહિતી પૂરી પાડે છે। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, બરાબર, ઇતિહાસ છે, બરાબર, શેના વિશેની માહિતી આપે છે તો કે માનવ જીવનના ભૂતકાળ વિશેની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને સમજી શકીએ છીએ, બરાબર। અત્યારનો જે સમય આપણે સમજવો હોય તો શેની આપણે જરૂર પડશે તો કે ભૂતકાળની જરૂર પડશે। જો આપણે ભૂતકાળને હરખું આપણે સમજશું તો જ અત્યારના સમયની અથવા તો અત્યારના પરિસ્થિતિની આપણને ખબર પડશે। એટલે કે જો આપણે વર્તમાન કાળને સમજવો હોય તો કોની જરૂર પડશે તો કે ભૂતકાળની જરૂર પડશે। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમજને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું, બરાબર, તેમ એ બાબતની કલ્પના કરે કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હતો। ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। જો આપણે ભૂતકાળની માહિતી વગર સીધું આપણે વર્તમાનની માહિતી મેળવવા જાય તો આપણે ઘણી બધી મુશ્કેલી પડે। એટલે કે જો ભૂતકાળમાં જો અગ્નિની શોધ ન થઈ હોત તો શું થાત તો કે જે આપણે જે ખોરાક ખાઈએ ખોરાક આપણે એમને કાચો રાંધ્યા વગરનો આપણે ખાવો પડે કે જે આપણા શરીર માટે કેવો હોય તો કે નુકસાનકારક છે। અગ્નિની શોધ થઈ તો અગ્નિની શોધ દ્વારા ઘણા બધા આપણને ફાયદા થયા,
બરાબર. તો આ રીતે અગ્નિની શોધ. પછી તો કે આદિમાનવે ચક્રની શોધ કરી, તો કે ચક્રની શોધ દ્વારા બરાબર આપણા જીવનમાં એક પ્રકારની શું કે ક્રાંતિ અને ઝડપ આવી. જો ચક્રની શોધ ન થઈ હોત તો શું હોત? એટલે કે જો અત્યારના સમયમાં જે ચક્ર છે એની માહિતી આપણે મેળવીએ તો શેના દ્વારા મેળવી શકીએ? તો કે ભૂતકાળ દ્વારા મેળવી શકીએ. એ જ રીતે આગની શોધ, એટલે કે અગ્નિની શોધ કરી, અગ્નિની શોધની જે આપણે માહિતી મેળવીએ કે અત્યારના સમયમાં અગ્નિની શોધ થઈ કેવી રીતના થઈ, તો એ આપણે શેના દ્વારા જાણી શકીએ? તો કે ભૂતકાળ દ્વારા જાણી શકીએ. એ જ રીતે તો કે ખેતીવાડી, બરાબર, માનવી ખેતી કેવી રીતના કરે, અત્યારના સમયમાં કેવી રીતના થાય અને પહેલાંના સમયમાં કઈ રીતે હતી, તો ખેતીની માહિતી પણ આપણે ભૂતકાળ દ્વારા જાણી શકીએ. એટલે કે ઇતિહાસ સમજવો હોય તો આ બધી આપણે વિવિધ રસપ્રદ જે માહિતી એના દ્વારા આપણે ઇતિહાસ સમજી શકીએ. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે. બરાબર. ઇતિહાસ છે આપણા જે ભૂતકાળનું જીવન એ કઈ રીતે ભૂતકાળમાં બરાબર લોકો જીવન જીવતા. પહેલાં જ્યારે માનવીની ઉત્પત્તિ થઈ હતી કે પહેલાં આદિમાનવ હતો, એમાંથી ધીમે ધીમે બરાબર આગની શોધ થઈ, ચક્રની શોધ થઈ, બરાબર ખેતીની શોધ થઈ, એમ એના જીવનમાં શું આવતું ગયું? તો કે પરિવર્તન અને ઘણા બધા ફેરફાર આવતા ગયા. એક યુગમાંથી બીજા યુગમાં અને બીજા યુગમાંથી ત્રીજા યુગમાં, એમ અનેક યુગમાં માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. આદિમાનવ હતો તો આદિમાનવની ફક્ત જીવનની એક જ જરૂરિયાત હતી. શું હતી? તો કે ખોરાક અંગેની. બરાબર. તે સિવાય પછી તો કે આપણે જોઈએ તો કે પોતે એક સમાજમાં રહેવા માંડ્યો. પછી એમ ધીમે ધીમે એની જરૂરિયાતમાં શું થતો ગયો? તો કે વધારો થતો ગયો. એટલે કે એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી તો કે ત્રીજા યુગમાં, એમ જીવન, માનવ જીવનના જે રીત રિવાજો છે, અમુક એની જરૂરિયાતો છે, અમુક એની માન્યતાઓ છે, આ બધામાં શું આવતું ગયું? તો કે ફેરફાર આવતો ગયો. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં રહેતા હોય એના જેવું આપણે લાગે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? એવો વિચાર તમને આવતો હોય છે કે આપણે ભૂતકાળ વિશે શું કામ આપણે અભ્યાસ કરવો જોઈએ, બરાબર, એવો તમને વિચાર આવવો જોઈએ. કારણ કે ભૂતકાળ હશે તો જ અત્યારે આપણા વર્તમાન વિશે આપણે જાણી શકીએ. ભૂતકાળ વગર આપણે કોઈ પણ વર્તમાન સ્થિતિ જાણી શકીએ નહીં. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી, તે વર્તમાનની વ્યવસ્થા સાથે પણ સંકળાયેલ અથવા તો કરીરૂપ છે. બરાબર. ઇતિહાસ છે એ ભૂતકાળ સાથે સંકળાયેલ તો છે જ, પણ સાથે સાથે આપણું જે વર્તમાન સ્થિતિ છે એની સાથે પણ પોતે સંકળાયેલ છે. જેમ કે આદિમાનવે ચક્રની શોધ કરી તો આ ચક્રની શોધ શું થયું? તો કે ભૂતકાળ આપણો ઇતિહાસ થયો. પણ આ ચક્રની શોધ થતા, બરાબર, અને એ ચક્રનો ઉપયોગ અત્યારના આપણા હાલના સમયમાં પણ થાય. એટલે કે ઇતિહાસ છે ભૂતકાળની તો માહિતી આપે છે, સાથે સાથે કે વર્તમાન વિશે પણ માહિતી પોતે પૂરી પાડે છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતો માહિતી ઇતિહાસ દ્વારા આપણે જાણી શકીએ છીએ. પહેલાંના સમયમાં જે માનવી હતો અથવા તો માનવીની ઉત્પત્તિ થઈ ત્યારે, બરાબર, એનું રહેવાની રીતભાત, ખોરાક, બરાબર, એની માન્યતા, આ બધી બાબત કેવી હતી, કેવા મકાનમાં પોતે રહેતો, કયા પ્રકારનો ખોરાક ખાતો, બધી માહિતી આપણે ઇતિહાસ દ્વારા જાણી શકીએ છીએ. તો સૌપ્રથમ આવે ઇતિહાસ જાણવાના સાધનો અથવા તો સ્ત્રોતો. ઇતિહાસ જાણવાના સાધનો અથવા તો સ્ત્રોતો. ઘણી જગ્યાએ તો કે આપણે કોઈ કારણસર ખોદકામ કરતા હોય અને અહીંયાથી, બરાબર, જૂના જમાનાની અથવા તો પ્રાચીન સમયની ઘણી બધી એવી વસ્તુ આ ખોદકામ દ્વારા આપણને મળતી હોય. બરાબર. તો એ શું થયું? તો કે ઇતિહાસ જાણવાના સાધનો અથવા તો સ્ત્રોતો. જેમ આપણે જોવા જાય તો કે કચ્છમાં, બરાબર, કે જે આપણે હડપ્પા સમયની ઘણી બધી વસ્તુ, હડપ્પા સમયનું તો કે મોટા મોટા નગરો અથવા તો મોટા મોટા શહેરો આ ખોદકામ દ્વારા મળી આવ્યા છે. આ બધી બાબતો શું છે? તો એ સમયના ઇતિહાસ જાણવાના સાધનો અથવા તો સ્ત્રોતો છે. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 400 વર્ષ જૂનું શહેર મળી આવ્યું, 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. બરાબર. ચિંતન જે તમારા જેવડો જ એક છોકરો હતો કે જેને વર્તમાનપત્ર એટલે કે સમાચાર જે તમારી ઘરે જે છાપવું આવતું હોય એમાં એને વાંચ્યું અને ઉપર હેડિંગમાં લખેલું જોયું કે ગુજરાતના કચ્છ જિલ્લામાં તો કે 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું. પણ કેવી રીતના? તો કે ખોદકામ દ્વારા, કે જે આપણું ખોદકામ કરવાનું કોઈ ચોક્કસ કારણ હોય. બરાબર. જેમ કે જે કચ્છમાંથી જે આ 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું ત્યાં ખોદકામ કરવાનું મેઇન કારણ હતું તો એ ક્યાં? રેલવેના પાટા નાખવામાં આવતા હતા. બરાબર. અંગ્રેજોના સમયમાં જોવા જાય તો કે અંગ્રેજોના સમય, બરાબર, રેલવે આવી કોના સમયમાં? તો કે અંગ્રેજોના સમયમાં આવી. તો અહીંયા એક મોટો ટેકરો હતો. બરાબર. તો હવે
ટેકરો પૂરો કરી મેદાન જેવું કરી અને અહીંયા રેલવેના પાટાનું કામ કાજ ચાલુ હતું. તો આ ટેકરાને ખોદવાનું ચાલુ કર્યું હતું. ખોદવાનું ચાલુ કર્યું તો એમાંથી તો કે ઈંટું મળી આવી. બરાબર, થોડી ઘણી ઈંટું મળી આવી. જેમ પછી આ ટેકરો હતો એ વધારે ઊંડો ખોદકામ અથવા તો વધારે જેમ જાજુ કામ કર્યું એમ આખું પૂરેપૂરું અહીંયાથી નગર મળી આવ્યું. એ નગર બરાબર આપણા જે બધા ઇતિહાસકારો હોય એને એની ઉપર સંશોધન કરી અને જાણ્યું હતું કે આ નગર હે બરાબર 4000 વર્ષ જૂનું છે. કેટલા વર્ષ જૂનું છે? તો કે 4000 વર્ષ જૂનું. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? બરોબર, એને મનમાં વિચાર થયો, આશ્ચર્ય થયું કે આ શહેર 4000 વર્ષ જૂનું છે, આપણે કેમ કહી શકીએ? બરોબર, 4000 વર્ષ પહેલાં લોકો શું ખાતા હશે? કેવા પ્રકારના મકાનમાં રહેતા હશે? જે મકાન બધાય બાંધ્યા હતા કેવી રીતના એનું બાંધકામ હશે? બરોબર, એને વધારે જાણવાની ઈચ્છા થઈ. મનમાં એને શું થયું હતું કે આવા વિચાર આવ્યા કે કપડાં કયા પ્રકારના પહેરતા હશે? બરોબર, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેના હતું કે વાહનો, અવર જવર મુસાફરી કરવા માટેના વાહનો કયા પ્રકારના હશે? બરોબર, એના મનમાં શું આવ્યો હતું કે વિચાર આવ્યો. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો ઇતિહાસ જાણવા માટે આપણે જુદા જુદા સાધનોનો આપણે ઉપયોગ કરવો પડે. તો એમાં સૌ પ્રથમ સાધન હતું કે તાડપત્ર અને ભોજપત્ર. જેમ તમે અત્યારના સમયમાં કાગળ ઉપર જે લખાણ લખો એ શું થયું હતું કે પત્ર થયો. બરાબર, તમારા મમ્મી પપ્પાને કે ગમે કોઈ તમારા મિત્રને કે કોઈ પણ સગા સંબંધીને તમે કાગળ ઉપર બરાબર લખી ટપાલ અને એક સ્થળેથી બીજા સ્થળે મોકલો તો એ શું થયો? પત્ર થયો. પણ શેના ઉપર અત્યારે આપણે લખ્યું હતું કે કાગળ ઉપર. પ્રાચીન સમયમાં જોવા જાય તો ત્યારે કાગળ હતો નહીં, તો પણ આવા પત્ર બરાબર લખવામાં આવતા હતા અને આ પત્રને તો એક સ્થળેથી બીજા સ્થળે એ રીતે મોકલવામાં આવતા હતા. તો આ જે તાડપત્ર અને ભોજપત્ર એ એક સમયના બરાબર પહેલાંના સમયના બરોબર તો એક પ્રકારના પત્ર હતા. પણ એ તો એક વૃક્ષ હોય એની છાલ ઉપર લખાણ લખી અને આ રીતે એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવતા. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પ્રાચીન સમયમાં માનવી છે બરોબર, અત્યારના સમયમાં જેમ કોઈ પણ લખાણ લખવા માટે તમે કાગળનો ઉપયોગ કરો છો બરોબર, એ જ રીતે પ્રાચીન સમયમાં જ્યારે કાગળ નહોતો ત્યારે બરોબર પ્રાચીન સમયનો જે માનવી છે લખાણ માટે શેનો ઉપયોગ કરતો હતો કે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપત્ર કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ તો કે હસ્તપત્ર. હસ્તપત્ર એટલે કે હાથેથી લખેલા બરોબર, જે વૃક્ષની જે છાલ હોય પાતળી એકદમ બરાબર, એ છાલ ઉપર તો કે હાથેથી લખાણ લખવામાં આવતું હતું. તાડપત્ર કોને કહેવાય? તો કે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્ર. પર્ણ એટલે કે પાંદડા ઉપર જે તાડ નામનું જે વૃક્ષ છે આ વૃક્ષના તો કે પાંદડા ઉપર જે લખાણ લખવામાં આવતું હતું એને કહેવાય છે તાડપત્ર. બરાબર, તાડ નામનું જે વૃક્ષ હતું એનું પર્ણ એટલે કે પાંદડા એની ઉપર તો કે એ સમયમાં લખાણ લખવામાં આવતું હતું એને કહેવાય છે તાડપત્ર. એ જ રીતે ભોજપત્ર કોને કહેવાય? તો કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપત્રો. બરાબર, ભુર્જ નામનું વૃક્ષ ક્યાં થાય તો કે હિમાલય પર્વત બરોબર, જે આપણું ઊંચામાં ઊંચું જે શિખર આવેલું છે માઉન્ટ એવરેસ્ટ બરોબર, ક્યાં હે તો કે હિમાલયની પર્વતમાળામાં. આ જે હિમાલય જ્યાં આવેલો છે અહીંયા
એક ભુજ નામનું વૃક્ષ થાય છે. આપણે જ્યાં અહીંયા જે બધા વૃક્ષ થાય છે બરાબર એવી જ રીતના અહીંયા જે વૃક્ષ થાય એનું નામ છે ભુજ. આની જે પાતળી અંતરછાલ એટલે કે કોઈ પણ વૃક્ષ હોય બરાબર એની જે ઉપરની છાલ હોય ઉપરની છાલ કાઢ્યા પછી જે અંદરની છાલ નીકળે એકદમ કાગળ જેવી જે પાતળી હોય બરાબર એને કહેવાય આંતરછાલ. આ વૃક્ષની આંતરછાલ ઉપર શું કરવામાં આવતું હતું તો કે લખાણ લખવામાં આવતું હતું એને કહેવાય ભોજપત્ર. બરોબર, હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની આંતરછાલ ઉપર જે લખાણ લખવામાં આવે એને કહેવાય ભોજપત્ર. હવે પરીક્ષામાં એમ પૂછે કે જી ભોજપત્ર અથવા તો જી ભુજ નામનું વૃક્ષ છે બરોબર ક્યાં જોવા મળે તો કે હિમાલયમાં જોવા મળે છે. અથવા તો પ્રશ્ન એ રીતે પણ પૂછે કે ભોજપત્રમાં બરોબર કયા વૃક્ષના કઈ વૃક્ષની બરોબર પાતળી આંતરછાલનો ઉપયોગ કરી અને એની ઉપર લખાણ લખવામાં આવતું તો કયું વૃક્ષ આવશે તો કે ભુજ નામનું વૃક્ષ. તાડના પર્ણ અને ભુજ જેવા વૃક્ષની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આ તાડપત્ર અને ભોજપત્ર દ્વારા આપણે શું જોવા મળે તો કે તાડપત્ર હે બરોબર કેમાં લખવામાં આવતું હતું તો કે તાડ નામના એક વૃક્ષ હતું એની પાંદડા ઉપર લખવામાં આવતું હતું. ભોજપત્ર શેમાં લખવામાં આવતું હતું કે ભુજ નામના વૃક્ષની આંતરછાલ ઉપર અહીંયા લખાણ લખવામાં આવતું હતું. તેના દ્વારા આપણે શું મળે તો કે એ સમયની ભાષા બરાબર એ સમયમાં કઈ ભાષા હતી બરાબર કયા પ્રકારનું લોકો બોલતા હતા એની માહિતી અને જીવન જીવવાની પદ્ધતિ એ સમયમાં લોકો કઈ રીતે જીવન જીવતા હતા. અત્યારના સમયમાં આપણી ભાષા થઈ કે ગુજરાતી છે, સંસ્કૃત છે, હિન્દી છે, અંગ્રેજી છે, ઘણી બધી છે બરાબર. તો એ સમયે કઈ ભાષા હતી કઈ ભાષામાં આ પત્ર લખતા હતા બરાબર. અત્યારની આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે તો એ સમયમાં જીવન જીવવાની પદ્ધતિ કઈ હતી આ બધી માહિતી આપણે તાડપત્ર અને ભોજપત્ર દ્વારા મળે છે. આવા અનેક હસ્તપત્રો મળે છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખાતી હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે જાણકારી મળે છે. આ તાડપત્ર અને ભોજપત્ર દ્વારા આપણે શું મળે તો કે ભારતના અતિ પ્રાચીન સમય બરાબર જે માનવી વિશેને અથવા તો પ્રાચીન યુગની બધી માહિતી આપણે તાડપત્ર અને ભોજપત્ર દ્વારા મળે છે. આવા તાડપત્ર અને ભોજપત્ર બરોબર ક્યાં જોવા મળે અથવા તો ક્યાં સચવાયેલા છે તો કે આવા તાડપત્ર અને ભોજપત્ર છે મંદિર અથવા તો મઠોમાં સચવાયેલા છે અથવા તો મંદિરો એની ત્યાં જોવા મળે છે. બરાબર. આ તાડપત્ર અને ભોજપત્ર અત્યારે ક્યાં જોવા મળે છે તો કે મંદિરો અથવા તો મઠોમાં જોવા મળે છે. પણ કયા તાડપત્ર આપણે જોવા મળશે તો કે જી એકદમ સારા ઈસે અને આ તાડપત્ર અને ભોજપત્ર છે બરોબર જમીનમાં તો કે દટાયેલા હોવાથી તો કે ઘણા બધા તાડપત્ર અને ભોજપત્ર છે આવા બધા તો કે નાશ પામ્યા છે. કઈ ભાષામાં લખાણ જોવા મળતું તો કે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ આપણે જોવા મળે છે. આ તાડપત્ર અને ભોજપત્ર કઈ ભાષામાં લખાયેલું હતું તો કે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષા બરાબર. આ ત્રણ ભાષામાં તાડપત્ર અને ભોજપત્રના લખાણ આપણને જોવા મળે છે. કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. ઘણી બધી બરોબર જે કવિતાઓ છે ઘણા બધા નાટકો છે આપણા જે મહાકાવ્ય એટલે કે જે મોટા મોટા કાવ્ય છે આ બધાય કાવ્ય શેની ઉપર લખાયેલા જોવા મળે છે તો કે તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખાયેલા જોવા મળે છે. આપણા જે જોઈએ તો કે બે મહાકાવ્ય એક રામાયણ અને મહાભારત આ પણ પ્રાચીન સમયમાં શેની પર લખવામાં આવ્યા હતા તો કે આ રીતે તાડપત્ર અને ભોજપત્ર ઉપર જ લખાયેલા જો આપણે મળ્યા તા. પછી એને આપણે તો કે કાગળ ઉપર ને એની ઉપર આપણે લખાણ કર્યું. પણ સૌ પ્રથમ આપણી જે રામાયણ અને જે મહાભારત છે શેની ઉપર લખવામાં આવી હતી તો આ જ રીતે બરાબર વૃક્ષની છાલ ઉપર જ સૌ પ્રથમ લખવામાં આવી હતી.
તે પોથી સ્વરૂપે મળે છે, બરાબર. તે શેના સ્વરૂપે મળે છે તો કે પોથી સ્વરૂપે, એટલે કે જે એના પેજ હોય, બરાબર, એ દોરી દ્વારા એકબીજા સાથે તો કે બાંધેલા હોય, એક પોથી સ્વરૂપે આપણે જોવા મળે છે. જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ જેવી મોટા પ્રમાણમાં માહિતી મળે છે. આ તાળપત્ર અને ભોજપત્ર દ્વારા, બરાબર, શેની માહિતી આપણે મળે છે તો કે રીત રિવાજો, બરાબર, અલગ અલગ ધર્મ પ્રમાણે તો કે અલગ અલગ એના રીત રિવાજો, એ જ રીતે એની તો કે માન્યતાઓ, પછી રાજાઓની જીવનશૈલી. પ્રાચીન સમયમાં જે બધા રાજા થઈ ગયા તો બધા રાજા એક સરખા હતા નહીં, પોતે અલગ અલગ ધર્મ પાળતા હતા. એક ધર્મના હોવાથી પણ એમાં પેટા એના ધર્મ હતા. એ બધી માહિતી આપણે તાળપત્ર અને ભોજપત્ર દ્વારા મળે છે. પછી વિજ્ઞાન હે, શિક્ષણ હે, દવાઓ હે, બરાબર, આ બધી માહિતી તો કે આપણે તાળપત્ર અને ભોજપત્ર દ્વારા મળે છે. પછી જોઈએ તો કે અભિલેખ. પછી આવે છે અભિલેખ. અભિલેખ પણ શું હતું કે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત, બરાબર, કે જે મોટી મોટી શિલા હોય અથવા તો પથ્થરો હોય એને કોતરી અને જે લખાણ લખવામાં આવે એને કહેવાય અભિલેખ. મોટી મોટી શિલાઓ એટલે કે મોટા મોટા પથ્થરો, બરાબર, એની ઉપર કોતરી અને લખવામાં આવતા લખાણ આપણે શું કહીએ તો કે અભિલેખ કહીએ છીએ. ઘણી જગ્યાએ આપણે કોઈ મંદિરોમાં એમાં બધે જતા હોય તો કોઈ દિવાલ હોય અથવા તો એનો મેન કોઈ ગેટ દરવાજો હોય, અહીંયા તો કે કાળો પથ્થર કે વ્હાઇટ પથ્થર હોય તો એની ઉપર પણ ઘણી જગ્યાએ આવા લખાણ લખાયેલા હોય કે આ મંદિર હે, બરાબર, આ સમયમાં બનેલું છે, આ મંદિર તો કે આ રાજાએ બનાવેલું છે. ઘણી બધી માહિતી આવા આપણે પથ્થરો દ્વારા જાણી શકીએ છીએ. એ જ રીતે આપણે કોઈ એવા જાહેર સ્થળોએ ગયા હોય, અહીંયા પણ ઘણી બધી એવી કોઈ ઇમારતો બનેલી હોય તો અહીંયા પણ આવા પથ્થરોમાં, બરાબર, લખાણ લખેલું હોય કે જેને શું કહેવામાં આવે છે તો કે અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. આ અભિલેખ દ્વારા પણ આપણે શું કરીએ તો કે ઇતિહાસ જાણી શકીએ છીએ. આવો જ એક અભિલેખ આપણે ગુજરાતમાં તો કે ગિરનાર તળેટીમાં, બરાબર, કે જે આપણો સમ્રાટ અશોકે એનો શિલાલેખ આપણે અહીંયા જોવા મળ્યો છે, બરાબર. આ શિલાલેખ દ્વારા તો કે આપણે એનો ઇતિહાસ જાણી શકીએ. આ શિલાલેખ એને શું કામ કોતરાયો હતો તો એ કે સમ્રાટ અશોકનું, બરાબર હે, તો એ એક એનું સપનું હતું કે આખા ભારત ઉપર મારે શાસન કરવું છે. ત્યારે એક સમયે, બરાબર, કલિંગમાં એક યુદ્ધ એને કર્યું હતું રાજા સાથે. આ કલિંગના યુદ્ધમાં તો કે લાખો સંખ્યામાં સૈનિકોના મૃત્યુ થઈ ગયા હતા. ઘણી બધી સંખ્યામાં સૈનિકો, બરાબર, ઘાયલ થયા હતા. એને યુદ્ધમાં જીત પણ મળી હતી અને જીત મળ્યા પછી પોતે તો કે રણભૂમિમાં મેદાનમાં અહીંયા પોતે તો કે ચક્કર મારતો તો ફરતો હતો કે આ યુદ્ધનું વાતાવરણ કેવું છે. તો ઘણા બધા જે બધા સૈનિકો મરી ગયા હતા એના સગા સંબંધીઓ, બરાબર, તો અહીંયા રડતા હતા. જે બધા સૈનિકો ઘાયલ થયા હતા, બરાબર, એ બધા તો એ બૂમો પાડતા હતા. એના દ્વારા, બરાબર, એને ઘણો બધો આઘાત લાગ્યો કે આ મેં જીત મેળવી છે, આ જીતથી કાંઈ મને મળ્યું નથી. અને અહીંયાથી એનું હૃદય પરિવર્તન થયું. અને હૃદય પરિવર્તન થયા પછી એને શું કર્યું હતું કે જે આવા જે મોટા મોટા જે શિલાલેખો હતા, મોટા મોટા પથ્થરો હતા, એની ઉપર એને ધર્મને લગતી ઘણી બધી બાબતો કોતરાવી હતી. તો આ રીતે આવા શિલાલેખ દ્વારા આપણે તો કે આવા રાજાનો આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ઘણીવાર તે ધાતુ પણ મળી આવે છે. ઘણીવાર, બરાબર, તો કે ધાતુ હોય, ધાતુ ઉપર પણ આવા લખાણ આપણને લખેલા જોવા મળે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. ઘણા બધા, બરાબર, આદેશો કે કોઈ પણ સંદેશા હતા એ પણ આ રીતે પથ્થર દ્વારા કોતરાવી અને પ્રજા સાથે સીધી વાતચીત કરવામાં આવતી હતી. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવેલી છે. આવા શિલાલેખો અને અભિલેખો પણ લખાણ લખાયેલા લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અને અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે કે આવા ઘણા બધા શિલાલેખોએ, બરાબર, લાંબા સમય સુધી એમને ટકી રહ્યા છે. અને આવા શિલાલેખ, બરાબર, અશોકનો જે શિલાલેખ એ ઘણો બધો જાણીતો છે. અને અશોકનો શિલાલેખ આપણે ગુજરાતમાં ક્યાં આવેલો છે તો કે ગિરનારની તળેટીમાં આપણે અહીંયા જોવા મળે છે.
બરાબર, તો અત્યારે આટલું. આમાંથી કોઈ પણ ન સમજાણો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને તમારા પ્રશ્નોનું ફટાફટ સોલ્યુશન આવી શકે. થેન્ક યુ, ધન્યવાદ.